બનીને જુઓ તો નાનકું, પરંતુ ખુલ્લું ધારીને જુઓ તો અદ્યતન આકાશ છે આ તાજરૂપી વડીલોના પ્રેમરૂપી ખોળામાં. હા, મને દેખાય છે રંગબેરંગી પુષ્પોનો મધુર રસ ચખાડે એવો નિશાન છે વડીલોના સાનિધ્યમાં. ગાય, પોપટ, ચકલી કે સસલાના ગીતો અને વાર્તાનું કાવ્યમય ગ્રંથાલય છે વડીલોની ગોદમાં. આપણી સંસ્કૃતિના વારસારૂપ બે નમૂન અને નકશીદાર મંદિર છે વડીલોના સાથમાં. ડોશીમાનું વૈદાન દવાખાનું છે વડીલોના પ્રેમમાં. નિરવતામાં દુર્જાત કરાતું એ હાગરડું પણ છે વડીલોની હોઠમાં. વડીલોનો પ્રેમ એ કોઈ ઘર પૂરતો સીમિત કે કોઈ વ્યક્તિ પર નિર્ભર નથી હોતો. એ તો દરેક પરિવાર અને દરેક સમાજ માટે આશ્રિત અને એક સમાન જ હોય છે, જે ક્યારેય નથી તૂટી શકતો. વડીલો હંમેશા પોતાના પરિવાર અને સમાજ માટે જીવે છે. સમાજને આગળ વધારવાનું અનમોલ કાર્ય વડીલો કરી રહ્યા હોય છે. તો આવા વડીલોને બોજરૂપ માનવા એ મારે મન તો અશક્ય છે, પરંતુ એવા કેટલાય પરિવાર છે જેને બોજ માનવામાં આવે છે. સાચો પરિવાર કોને કહેવાય ખબર છે? મારા ખ્યાલથી સાચું ઘર, સાચો પરિવાર એને જ કહેવાય જ્યાં મા બાપનો પોકારને વળતો સંતાનનો પડઘો સંભળાય. જ્યાં મા બાપનો પોકારને વળતો સંતાનનો પડઘો સંભળાય. પરંતુ આજે આવું અમુક અંશે જ જોવા મળે છે. આજે દરેક યુવાનના મનમાં એવું છે કે મોટા થયા બાદ આપણી લાઈફમાં આપણા પેરેન્ટ્સનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. તેઓ આપણા માટે બોજ છે, ભાર છે. પરંતુ આ વાત સાચી નથી. તેઓ કોઈ બોજ નથી, તેઓ કોઈ ભાર નથી. અરે તે તો તાજ છે, તાજ, એવો અનમોલ તાજ કે જેનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય. અહીંયા બેઠેલ દરેકને મારે નમ્ર વિનંતી કરવી છે કે ક્યારેક ફ્રી ટાઈમમાં પોતાના મોબાઈલને સાઈડમાં મૂકી અને પોતાના મા બાપના સ્નેહને વિચારજો, તેને અનુભવવાની કોશિશ કરજો. મેં તો અનુભવ કરી લીધો, એટલે જ કહી શકું છું કે તે દિવસે તે વડીલો તમને ઈશ્વર કરતાં પણ ચડિયાતો રત્ન જણાશે. આપણે આપણી જિંદગી જીવવા માટે આપણા વડીલોને